આજે હતો રવિવાર ને આપણને તો છે ને ભાઈ સવારમાં છે ને 52 ભાતનું ભોજન ખાવા મળી ગયું. જો આવું ડેઈલી ખાવા મળી જાય ને તો આપણને તો મજા જ આવી જાય ભાઈ. ગુડ મોર્નિંગ એન્ડ સુપ્રભાત બધાને. કેમ છો બધા? મજામાં જઈશો? કેમ કે આજે તો રવિવાર ને આપણે છે ને ટિફિન લઈને જવું જોઈએ કામે. રસ્તામાં આપણને મળી જતા આપણા સબસ્ક્રાઈબર ને કરી દીધા રામ રામ ને નીકળી જતા પર ભાઈબંધની ગાડીમાં. કેમ કે આપણને તો છે ને હારીને જતો તો હાલા છે ભૂગી જતા અમે અમારા ગામના પાદરે ને. જો ભાઈ અહીંયા છે ને બધી આખા ગામની ગાયો ભેગી થઈ છે ને. જો એડું મોટું અમારું ગામનું પાદર છે. લાગે છે આજનો દિવસ ખૂબ સારો જવાનો છે. કેમ કે એક પછી એક સબસ્ક્રાઈબર આપણને છે ને મળવા આવે છે આજે. અચ્છા, આ રીતનું કઈક અમારું જો ગામ આવેલું છે ને. જે ભાઈ ગામમાં તો પૂરા પોજ્યા નથી. આમ આગળની થોડોક નજરો તમને દેખાડી દઉં. લાગે છે ફાઇનલ હવે છે ને માવાનું બંધારણ થવાનું છે. કેમ કે છે ને વગડિયા માવા સિવાય હાલતું નથી ને. વગડિયા માવા લીધે ને એટલે અમે તેને છે ને કારખાને નીકળી જતા. કેમ કે મકાદમના ફોન ઉપર ફોન આવતા થાય અને અમે અમારા કપડા ચેન્જ કરીને જવાનું છે અમારે એક ફેક્ટરીમાં કામ કરવા. કેમ કે છે ને ભાઈ અમારા કારખાને થોડુંક કઈ કામ હતું નહીં. ફાઇનલ અમે અમારા કોલ્ડે પોગી ગયા હતા ને ભાઈ. જો કંઈક આ રીતનું અમારું કંઈક કામ હોય છે. આમાં તો બહુ વધારે તો ખબર ન પડે ને ભાઈ. જો કામકાજ પૂરું કરીને પોતપોતાના મોબાઈલ લઈને પોતપોતાએ જો બધાએ હો અને ગેમ શરૂ કરી દીધી. કેમ કે ભાઈ ફ્રી હોય એટલે ગેમ રમવાની તો આપણને મજા જ આવે. ગેમ રમી રમીને વાગી ગયો તો 1 એટલે હવે છે ને ભાઈ ફટાફટ આપણે છે ને પેટનો ખાડો પૂરી લઈ. મંદિરનો માહોલ હાલે છે એટલે બપોર પછી કઈ કામ હતું નહીં. નાહી ધોઈને થઈ ગયા થાય 1 ને નીકળી જવાનું છે આપણે ઘેરે. હવે લાગે છે મને તમે ફટાફટ લાઈક અને સબસ્ક્રાઈબ કરી જ નાખી છે. તો હવે મળીએ બીજા વ્લોગમાં.